સિયારામ દરેક મિત્રોને જય સિયારામ। તો હું અને ભાવેશભાઈ આજે એવા હલવામણમાં હતા કે સવારથી માંડી અને માઇક નથી એટલે માફ કરજો, સવારથી માંડી પાલનપુર પ્રસંગમાં હતા વિજયભાઈના, અને વિજયભાઈના પ્રસંગમાં સવારના કામ હતું અને અત્યારે અમે હવે નીકળ્યા છીએ અમદાવાદ જવા। હવે અમને લગભગ 1.5-2 કલાકનો તો મિનિમમ 2 કલાક તો પાલનપુરથી અમદાવાદના પાક્કા, અને ત્યાં અડધો કલાક પેલા આપણે જે ટ્રાફિક કહેવાય ને ટ્રાફિકમાં એકણ થશે। તો ભૂખ પણ એવી લાગી છે, ચા પણ એવી પીવી છે। તો ચાલો હવે જોઈએ છીએ આગળ, અમે ચા પીએ, નાસ્તો કરીએ અને કંઈક કરી અને આગળ પહોંચીએ। તો જોતા રહો, બતાવી દઈએ। અને બીજું કે તમે એવું વિચારતા હશો કેમ હવે આવા થોડા ગોડા જેવા વ્લોગ બનાવે છે, પણ એવું નહીં મિત્રો, અમે છે ને હવે લગભગ 5-6 દિવસથી એવા કન્ફ્યુઝનમાં એવા હલવાઈ જઈએ ને કે વાત જ જવા દો, વ્લોગ બનાવવાનો ટાઈમ નહીં મળતો। તો જે હાથમાં આવે ને એ ઉપાડીને નાખી દઈએ, પણ તમને અમુક ટાઈમે સારા વ્લોગ પણ બતાવીએ છીએ, પણ હવે કોઈકની મજબૂરી એવી છે અને ચેનલમાં એવી કે આપણે પણ ગેપ પાડવાની નથી। તો હવે આજે થોડું ઘણું તમને બહારનું કંઈક બતાવી દઈએ, હાલો। છે ને મિત્રો કે કરમ આડે હોય પાંદડું ત્યારે લાત મારે વાંદરું। તો આજે અમારી પરિસ્થિતિ કંઈક એવી રહી છે કે ભૂખે જબરજસ્ત લાગી હતી, ચાની તડપ એવી લાગી હતી, પણ હજુ સુધી ક્યાંય અમે વચમાં ચા પીવા ઊભા નહીં રહે, કારણ કે અમદાવાદ વહેલાસર પહોંચવાનું છે એટલા માટે થઈ। તો હવે તમને મળીશું કાલે કંઈક અલગ વ્લોગમાં। તો જય માતાજી, જય સિયારામ।